નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. અમદાવાદથી સમાચાર મળી આવ્યા છે કે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે સ્વચ્છ હવા સુનિશ્ચિત કરવા માટે હવા ગુણવત્તા સુધારવાની રજૂ કરાયેલ હરિત રણનીતિ જાહેર કરવામાં આવી છે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઓળખાયેલા મહત્વપૂર્ણ ઝોનમાં ખાસ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં ધૂળ નિયંત્રણ, માર્ગ સફાઈ મશીનો અને હવા ગુણવત્તા સુધારવાના અન્ય ઉપાયોનો પણ સમાવેશ થાય છે. આ કામગીરીથી શહેરના નિવાસીઓ માટે સ્વસ્થ અને શુદ્ધ હવા સુનિશ્ચિત કરવાની તૈયારી થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે સ્વચ્છ અને શુદ્ધ હવા સુનિશ્ચિત કરવા માટે રજૂ કરાયેલ હરિત રણનીતિ અંતર્ગત શહેરમાં વિવિધ હોટસ્પોટ માટે વિશેષ પગલાં હાથ ધરવામાં આવ્યા છે. એએમસી દ્વારા ધૂળ નિયંત્રણ અને માર્ગ સફાઈ મશીનો ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કડક નિયમો અમલમાં મુકાયા છે. શહેરમાં વાહન પ્રદૂષણ ઘટાડવા માટે 1052 સીએનજી બસો અને 207 ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવી રહી છે, જેથી ટ્રાફિકના કારણે સર્જાતા પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે. તે ઉપરાંત ટ્રક માઉન્ટેડ મિસ્ટ મશીનો અને માર્ગ સફાઈ મશીનો નિયમિત રીતે કામગીરી પર છે.